હવે આપણે સ્વાધ્યાય 7ની અંદર દાખલા નંબર 29 થી શરૂઆત કરીએ કે એની અંદર આપણને આપ્યું છે 0 થી 1 સંકલન ઓફ 1/√1 + x - √x. હવે આવું જ્યારે પણ પદ આપ્યું હોય, જ્યારે અહીંયા એક પદ આપ્યું હોય વર્ગમૂળમાં માઇનસ આપ્યું હોય ને, તો આપણે અનુબદ્ધ કરણી વિશે વિચારીએ કે તો ચલો જુઓ, આની આપણે અનુબદ્ધ કરણી લઈએ તો શું આવશે? 0 થી 1 1/√1 + x - √x ક્રોસ અહીંયા શું આવશે? 1 + x, અહીંયા માઇનસ હતું તો અહીંયા શું થઈ જશે? પ્લસ √x, 1 + x + √x * dx. બરાબર? તો જોઈએ ચલો, 0 થી 1 નીચે આપણે જોઈએ તો શું આપશે? 1 + x 1 + x 1 + x - x dx √1 + x + √x x ગયા તો આપણી પાસે શું વધ્યું? 0 થી 1 √1 + x અને પ્લસ √x dx. બરાબર? હવે આ બંનેનું તમે જો જોડે સંકલન કરો તો પણ ચાલે. અહીંયા √x + 1 છે, એનો મતલબ શું થઈ જાય? x + 1 ઉપર 1/2 પ્લસ અહીંયા એક xની ઉપર 1/2. બરાબર છે? ઇન્ટુ dx. હજી આપણે એમને રહેવા દઈએ 0 થી 1. હવે આનું આપણે સંકલન કરીએ તો શું આવશે? x + 1ની ઉપર 1/2, એનો મતલબ એનું સંકલન કરો તો xની ઉપર 1/2 + 1 છેદમાં 1/2 + 1. બરાબર? અહીંયા શું આવશે? પ્લસ xની ઉપર 1/2 + 1 છેદમાં 1/2 + 1 થઈ ગયું? ઓકે. હવે અહીંયા આપણને લિમિટ આપી છે 0 થી 1ની. હવે જ્યારે તમે આને જોશો આગળ તો શું આવશે? અહીંયા આપણને 2 × 2 ને 1 3/3 આવશે. એને તમે બહાર કાઢો ને એટલે શું થઈ જાય? 2/3. બંને જગ્યાએ જ આવશે. જો અહીંયા જોશો તોય 2/3/2 આવશે ને અહીંયા 3. એને બહાર કાઢો તો 2/3 થઈ જાય. હવે અંદર શું વધશે? xની ઉપર 3/2 છે તો પહેલાં આપણે 1 મૂકીએ. 1ની ઉપર 3/2 પ્લસ અહીંયા શું આપ્યું છે? આપણી પાસે આખું પદ છે x + 1 છે, એની ઉપર 1/3 છે. અહીંયા આપણી પાસે શું આપ્યું છે? x + 1 અને એની ઉપર 1/2 + 1 એટલે 3/2 છે. તો અહીંયા 1 + 1 કેટલા થઈ જશે? 2 થઈ જશે. એટલે તમે xની જગ્યાએ 1 મૂકો તો 1 + 1 એટલે 2 અને છેદમાં 3/2 હતા એને બહાર કાઢ્યા. પ્લસ અહીંયા કેટલા છે? x, તો એની ઉપર શું આવશે? 1ની ઉપર 3/2. બરાબર? પછી તો 0 0 છે, તો જો તમે 0 મૂકશો માઇનસ, હવે 0 મૂકો તો 0 મૂકશો તો અહીંયા 0 મૂકો તો 1 વધે, તો 1ની ઉપર 3/2 હોય તો 1 જ કહેવાય. બરાબર? અને અહીંયા 0 મૂકશો પ્લસ તો આ 0 થઈ જશે, કેમ કે ખાલી x છે. +0. બરાબર? હવે જોઈએ 2/3. 2ની ઉપર કેટલી ઘાત છે? 3/2. એટલે શું લખાય? 2 આખા અને 1/2 એટલે 2√2 + 1. આ માઇનસને અંદર જવા દો, -1. તો 1 1 ઉડી જશે. તો આપણી પાસે શું આવશે? 2/3 * 2√2. 2ને ઉપર લઈ જાઓ તો શું આવશે? 2 × 2 = 4 √2 અને છેદમાં કેટલા આવશે? 3. બરાબર? I બરાબર. તો આ રીતે તમે ગણતરી કરી શકો. દાખલા નંબર 30ની અંદર આપ્યું છે 0 થી π/4 sin x + cos x / 9 + 16 sin 2x dx. હવે તમે વિચારો કે આની અંદર તમે કઈ રીતે દાખલો ગણી શકશો? તો નીચે આપણને 9 + 16 sin 2x આપ્યા છે. જો આનું સૂત્ર તો આપણે વાપરી શકીએ, પણ ઉપર આપ્યું છે sin 2x અને sin x * cos x. તો આની આગળના દાખલામાં આપણે શીખ્યા હતા કે sin x + cos x કોકનું વિકલન આવે તો શેનું આવે? જો તમે આને માઇનસ લઈ લો ને તો એનું પ્લસમાં વિકલન ઉપર થાય. તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે sin x - cos x બરોબર t ધારી લો.
હવે આનું વિકલન કરો, સાઇન એક્સનું વિકલન કરશો તો શું થશે? કોસ એક્સ, અને સાઇન માઇનસ કોસ એક્સનું કરશો તો માઇનસ સાઇન એક્સ, તો આગળ માઇનસ હતા, માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ dx બરોબર dt. ઓકે, થઈ ગયું. આવી રીતનું આપણે કરી શકીએ. હવે જ્યારે જો અહીંયા લિમિટ આપી હોય તો લિમિટ ચેન્જ કરી શકો, જે તમે ધાર્યું હતું ત્યાં લિમિટ મૂકો. માનો કે જો તમે એક્સની જગ્યાએ 0 મૂકશો તો ટીની જગ્યાએ શું આવશે? તો અહીં મૂકી દો એક્સની જગ્યાએ 0, સાઇન 0 માઇનસ કોસ 0 બરોબર ટી. તો આની જે કિંમત આવે ટી હશે, માટે ટી બરોબર કેટલા થશે? સાઇન 0 0 જ હોય, જ્યારે કોસ 0 1 થાય તો શું આવશે? -1. અને જો તમે એક્સ બરોબર π/4 લેતા હો, એક્સ બરોબર π/4, તો શું આવશે? સાઇન π/4 સાઇન π/4 માઇનસ કોસ π/4 બરોબર. તો ટી બરોબર શું થશે? માટે ટી બરોબર 1/√2 માઇનસ 1/√2. આને આપણે ઉડાડી દઈએ તો આપણો જવાબ આવે 0. ઓકે, તો આપણી લિમિટ ચેન્જ થઈ ગઈ, 0 થી 1, -1 થી 0 થઈ ગઈ. પરંતુ અહીંયા તો સાઇન 2x છે. ચલો માનો કે તમે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરોબર ટી ધાર્યા, પણ અહીંયા કંઈ હોવા તો જોઈએ ને, બરાબર છે? તો એ તો છે નહીં, તો શું કરશું? તો આની ઉપર આપણે સ્ક્વેર કરીએ. તો નકર સાઇન 2xની જગ્યાએ તમે શું મૂકશો? એક્સ તો એમનેમ રહેશે, બરાબર છે? ચલો આની જગ્યાએ તો dx બરોબર dt આપણે લખી નાખ્યા. તો અહીંયા આના બરોબર ટી ધાર્યો છે, તો સાઇન 2x તો એમનેમ વધશે. તો એ સોલ્વ કરવા માટે આની ઉપર વર્ક કરો બંને સાઈડ. તો શું કરશું? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ નો ઓલ સ્ક્વેર બરોબર ટીનો સ્ક્વેર. અહીંયા આપણે વિકલન તો કરી નાખ્યું છે, ખાલી આપણે એનું વિસ્તરણ કરવાનું છે. કરો તો પહેલાંનો વર્ગ એટલે શું થશે? સાઇન સ્ક્વેર એક્સ, બંનેને 2 વડે ગુણીએ તો -2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. ઓકે, અને પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરોબર ટીનો સ્ક્વેર. હવે અહીં આપણને ખબર પડે કે સાઇન એક્સ સ્ક્વેર અને કોસ સ્ક્વેર એક્સ બરાબર તો 1 થઈ જાય. તો આપણે એને લખીએ તો શું લખાય? 1 - 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બરોબર ટીનો સ્ક્વેર. તો આપણને ખબર પડે કે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે સાઇન 2x થાય. તો આની જગ્યાએ જો આપણે લખીએ તો આપણે શું લખી શકીએ? 1 - સાઇન 2x બરોબર ટી. હવે જો સાઇન 2x અહીંયા આવ્યું, અહીંયા પણ આવ્યું, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે, તો પ્લસ કરવા માટે સામે લઈ જાઓ તો શું થશે? 1, અહીંયા આપણી પાસે ટીનો સ્ક્વેર હતો તો ટી સ્ક્વેરને અંદર આવવા દો, તો 1 - ટીનો સ્ક્વેર, અને આ સામે ગયા તો સાઇન 2x. એનો મતલબ કે સાઇન 2xની જગ્યાએ તમે 1 - ટી સ્ક્વેર લખી શકો. જુઓ તો સાઇન 2xની જગ્યાએ આપણે લખીએ તો અહીંયા હું લખશું i બરોબર, અહીંયા આપણને આપ્યું છે 0, તો 0ની જગ્યાએ શું આવશે? -1. અને π/4ની જગ્યાએ શું આવશે? તો કે 0. ઓકે, ઉપર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ બરોબર શું હતું? તો કે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ dx બરોબર dt. તો ઉપરનું જે પદ હતું એના બરોબર આપણી પાસે શું આવ્યું? dt 1, નીચે 9 + 16, અને સાઇન 2xની જગ્યાએ તમે શું લખી શકો? 1 - ટીનો સ્ક્વેર. હવે 16ને અંદર ગુણીએ આપણે તો શું આવશે? -1 થી 0 ઉપર 1 એમનેમ, 9, 16ને અંદર ગુણો તો 16 -16 ટીનો સ્ક્વેર. 16 ને 9 25 થઈ જાય, તો અહીંયા આવશે 0 -1 થી 0 1, અહીંયા આવશે 25 -16
ટીનો સ્ક્વેર ઇન્ટુ ડીટી. ઓકે, પણ હવે આપણને એવું થાય કે આપણે 16ને કોમન કાઢી નાખીએ, એટલે કે બહાર કાઢી નાખીએ, તો અહીંયા શું આવશે? તો આપણી પાસે આવું આવશે -1 થી 0, 16ને બહાર કાઢો, 1/16. તો અહીંયા શું આવે? 16 આપણે બહાર કાઢ્યા એટલે 1 ઉપર હતો અને 16 નીચે નીકળ્યા, તો 25/16. તો આપણે એને લખી શકીએ 5/4 નો સ્ક્વેર અને -t² ઇન્ટુ ડીટી. હવે આવું ક્યારે આવે? તો આપણી પાસે એક સૂત્ર હતું, કયું? યાદ કરો, I બરોબર સંકલન ઓફ 1/a² - x² કે x² - a². બરાબર, અહીંયા જેવું હતું એ જ લખીએ, x² અને અહીંયા a². તો આ સૂત્ર હોય તો આપણે આવી રીતે લખતા હતા, 1/2 2a ઇન્ટુ log x, અહીંયા એની આગળ પ્લસ છે એટલે પ્લસ a, x માઇનસ a પ્લસ c. આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ. જુઓ, સંકલન ઓફ 1/a² - x² છે, તો આપણે લખીએ તો શું લખશું? જુઓ, આ સૂત્ર મુજબ 1/16 ઇન્ટુ 1/2a, a એટલે 5/4 થઈ ગયું, ઇન્ટુ log, ત્યારે log મૂકીએ તો આપણું સૂત્ર મૂકી શકીએ. આપણી પાસે શું હતું? તો કે 5/4 માઇનસ t છે, અહીંયા પ્લસ છે, એની આગળ જે નિશાની હોય ને આવે એટલે કે પ્લસ a, અને 5/4 માઇનસ a, એની જગ્યાએ આપણે અહીંયા t આપેલો છે, અહીંયા છે -1 અને અહીંયા 0. આ 4ને ઉપર જવા દઈએ, નીચે શું વધશે? 16 × 2 × 5 ઇન્ટુ log 4 × 4 ઉપર જવા દો તો 5 + 4t છેદમાં શું આવશે? 5 - 4t -1 થી 0. બરાબર, આ કિંમત આપણે મૂકવાની છે. અહીંયા તો માનાંક હતો એટલે આ કિંમત આપણે મૂકીએ તો શું આવશે? ચોખ્ખું 16 ઉડી ગયા, 4 દુ 8, 8 પંજાને 40, 1/40 આવ્યું. આવું કિંમત મૂકો તો log, જ્યારે તમે 0 મૂકશો, 0 0 ઉડી જશે તો log 1 આવશે, વચ્ચે માઇનસની નિશાની, -1 મૂકશો તો શું આવશે? અહીંયા -1 મૂકો એટલે 5/1 જાય તો શું થઈ જાય? 5માંથી અહીંયા તમે -1 મૂકતો 5માંથી 4 જશે તો 1 વધશે, એટલે ઉપર વધશે 1 અને નીચે વધશે 9. બરાબર, આગળ શેની નિશાની? તો કે logની. આપણે અલગ અલગ આપ્યું તો log 1/9 આવું થઈ શકે. હવે log 1 તો 0 હોય, એ તો આપણને ખ્યાલ છે. 1/40 આ માઇનસ છે, જો આને તમે દૂર કરી દો તો log 9 એવું આપણે લખી શકીએ. તો આપણો જવાબ આવે I બરોબર 1/40 log 9. ચલો જુઓ, દાખલા નંબર 31, એની અંદર આપ્યું છે I બરોબર 0 થી π/2 sin 2x ઇન્ટુ tan ઇન્વર્સ sin x dx. હવે અહીંયા આપણને આપેલું છે sin 2x, બાકી કોઈ વિકલ્પ આપ્યો નથી. બરાબર, પણ અહીંયા tan ઇન્વર્સ ઇન્ટુ sin x છે, એનો મતલબ કે બને ત્યાં સુધી sin x બરાબર કંઈક ધારવું પડે. પણ આનું આપણે જો વિસ્તરણ કરીએ પહેલાં તો શું આવશે? I બરોબર 0 થી π/2 2 sin x ઇન્ટુ cos x tan ઇન્વર્સ sin x dx. બરાબર, આવું કંઈક પદ આપણી પાસે આવે. હવે આપણને શું કીધું છે કે ધારો કે sin ઇન્વર્સ x બરોબર t, sin બરોબર t ધારી, sin x બરોબર t, તો આનું વિકલન કરો તો શું થઈ જાય? cos x dx બરોબર dt. બરાબર, હવે અહીંયા આપણે લિમિટ ચેન્જ કરવી પડે કે જો x બરોબર 0 હોય તો અહીંયા sin 0 0 થાય, માટે t બરોબર પણ શું થશે? 0. અને જો π/2 મૂકીએ આપણે xની જગ્યાએ, π/2, તો tની કિંમત કેટલી આવશે? તો કે 1 આવશે, કારણ કે sin π/2 1 થાય. ઓકે, તો આપણે ચેન્જ લિમિટ કરીને લખીએ કે I બરોબર 0 થી 1 અને શું આવશે? 2 sin x આ cos x ઇન્ટુ dx એટલે તો dt થઈ જાય, tan ઇન્વર્સ
ટી, અહીંયા સાઇન એક્સ બરાબર શું ધાર્યું ટી, તો હું આવ્યું 2t ઇન્ટુ ટેન ઇનવર્સ ટી ડીટી બરાબર. હવે તમે 2ને આગળ લઈ લો અને અહીંયા લખશો તો તમને કોઈ એકાદી રીત યાદ આવશે કે જેની અંદર આવું આવતું હોય કે બે પદ આપેલા હોય અને ગુણાકારમાં હોય તો બરાબર. કઈ રીત? તો કે ખંડસ્થ સંકલનની રીત. આની અંદર આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકીએ? ખંડસ્થ સંકલન બરાબર. ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરીએ તો જોઈએ આગળ. I બરાબર 2. હવે જ્યારે ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરશો તો આપણી પાસે એક વસ્તુ હોય L I A T અને E. તો એમાંથી I એટલે ઇન્વર્સ અને બેઝિક પદ હોય તો A. તો ટેન ઇન્વર્સવાળું પદ પહેલાં રહેશે તો આપણે શું લખીએ? ટેન ઇન્વર્સ ટી સંકલન ઓફ ટી. પહેલાં આપણે આ જે લિમિટ છે એની સિવાય ખાલી ડાયરેક્ટ મૂકીને આપણે ખંડસ્થ સંકલન કરી લઈએ. ટી ડીટી માઇનસ સંકલન ઓફ ડી બાય ડીટી ટેન ઇનવર્સ ટી ઇન્ટુ સંકલન ઓફ ટી ડીટી અને અહીંયા પણ શું આવશે? ડીટી બરાબર. આ રીતનું આપણી પાસે પદ હોય કંઈ. તો હવે અહીંયા હું મૂકશું 2 ટેન ઇનવર્સ એમનામ ટી અને ટીનું થઈ જાય ટીનો સ્ક્વેર છેદમાં 2 બરાબર. આનું સંકલન આપણે કર્યું તો ટી સ્ક્વેર બાય 2 માઇનસ ટેન ઇનવર્સનું કરીએ સંકલન નહીં પણ શું કરવાનું છે? વિકલન. તો શું આવશે? 1/1 પ્લસ ટીનો સ્ક્વેર. ઓકે. અને અહીંયા શું આવશે? ટીનો સ્ક્વેર અને છેદમાં 2. આટલી વસ્તુ આપણી પાસે છે. હજી અહીંયા તમારે કંઈક ફેરફાર કરવો પડે તો કઈ રીતનું કરશું? તો જોઈએ 2 ઇન્ટુ ટેન ઇનવર્સ ટીનો સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 કોમન કાઢો તો અહીંયા તમારી પાસે શું આવશે? તો કે ટીનો સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટીનો સ્ક્વેર. અહીંયા +1 ઉમેરશો તો 1 શું કરવા પડે? બાદ કરવા પડે ઇન્ટુ ડીટી બરાબર. હવે આ જે પદ આવ્યું એના તમારે અલગ અલગ ભાગ આપવા પડે. તમે એને અલગ અલગ ભાગમાં ડિવાઇડેડ કરો અને પછી જુઓ તો 2 ઇન્ટુ ટેન ઇનવર્સ ટી ઇન્ટુ ટીનો સ્ક્વેર બાય 2 માઇનસ 1/2. આને અલગ આપશો તો શું આવશે? ટી સ્ક્વેર +1 ટી સ્ક્વેર +1 ઉડી જાય તો 1 ડીટી માઇનસ 1/2. આ માઇનસ છે, આ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ 1/1 પ્લસ ટીનો સ્ક્વેર ઇન્ટુ ડીટી. આપણે અલગ અલગ આપ્યા. પહેલાં બંને નીચે આના છેદ નીચે આ આપ્યો તો આ ઉડી ગયો એટલે એક આવ્યું. પછી -1/. અહીંયા 10નું સૂત્ર આવશે. હવે જોઈએ એટલું જ બાકી છે આપણી પાસે. તો 2 ટેન ઇનવર્સ ટી ઇન્ટુ ટીનો સ્ક્વેર બાય 2 માઇનસ 1/2. અહીંયા શું આવશે? ટી પ્લસ 1/2 1/t સ્ક્વેર એટલે 1/a ઇન્ટુ ટેન ઇનવર્સ ટી x/a. પણ a એટલે તો 1 છે એટલે આપણે શું લખી શકીએ? ટેન ઇનવર્સ ટી બરાબર છે. હવે અહીંયા શું થઈ ગયું? આ પૂરું થઈ ગયું. હવે આને તમે રકમમાં લખો. જો આપણી રકમ અહીંયા રહી તો આની અંદર લિમિટ આપો તમે તો શું આવશે? I બરાબર 2 ને અંદર જવા દેવા હોય તો જવા દેવાના. ટેન ઇનવર્સ ટી માઇનસ ટી પ્લસ ટેન ઇનવર્સ ટી. કેમ કે જે 2 ગયા તો 2 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા. અને આપણી લિમિટ શું હતી?
તો કે લિમિટ હતી 0 થી 1 બરાબર છે. આપણી લિમિટ શું હતી તો કે 0 થી 1. આનું વિસ્તરણ આપણે પહેલાં સાદી રીતે કર્યું અને પછી શું કર્યું તો ઉપર 0 અને 1ની લિમિટ મૂકી દીધી. હવે લિમિટ અંદર મૂકીએ તો શું થશે tan ઇનવર્સ અહીંયા આપણે શું નહીં લખ્યું t² રહી ગયો તો tan ઇનવર્સ t ઇન્ટુ ટીનો સ્ક્વેર. આ 1 મૂકતા જાઓ તો તમે જ્યાં 1 મૂકશો તો આ tan ઇનવર્સ 1 ટીનો સ્ક્વેર એટલે 1 -1 પ્લસ tan ઇનવર્સ 1 પછી 0 મૂકો તો જો 0 મૂકશો તો આ 0 થઈ જાય, આ 0 થઈ જાય, 0 બધું 0 જ થઈ જાય. તો આપણે ખાલી આટલું જ વિસ્તરણ કરવાનું રહેશે બરાબર. તો હવે જોઈએ આગળ I બરાબર tan ઇનવર્સ 1 tan ઇનવર્સ 1 એટલે કેટલી ટાઈમ છે 2 ટાઈમ tan ઇનવર્સ 1 -1 કેમ કે એક 1 વધે છે તો tan ઇનવર્સ 1 એટલે 2. tan ઇનવર્સ 1 ક્યારે હોય જ્યારે π/4 હોય, પાઈના છેદમાં 4 -1 આને ઉડાડી દો તો I બરાબર π/2 -1. ઓકે, તો આ રીતે આપણે જવાબ લાવી શકીએ. દાખલા નંબર 32માં આપ્યું છે I બરાબર 0 થી π x tan x એના છેદમાં sec x પ્લસ tan x. તો હવે આપણે જો કિંમત મૂકીએ તો આપણી પાસે પહેલાં તો આપ્યું છે 0 થી π. તો આપણે શું લખી શકીએ 0 થી π અહીંયા એક્સની જગ્યાએ લખાય π - x ઇન્ટુ tan π - x બરાબર. હવે નીચે જોઈએ તો શું આવશે sec π - x પ્લસ tan π - x ઇન્ટુ dx બરાબર. જ્યાં x હતો ત્યાં બધે હું લખ્યું π - x. હવે જોઈએ તો 0 થી π આને અલગ અલગ આપી દઈએ તો આપણે આવી રીતે પણ લખી શકીએ π ઇન્ટુ tan π - x વચ્ચે -x ઇન્ટુ tan π - x થઈ ગયું ને. ઓકે, હવે નીચે જુઓ sec π - x અહીંયા જે tan π - x હતું એની જગ્યાએ tan કયા ચરણમાં છે એ જોવાનું. જો sec π - x π - x એટલે બીજું ચરણ. હવે બીજા ચરણની અંદર કયું sec ઋણ હોય એટલે શું લખાય -sec. tan ય ઋણ હોય એટલે શું લખાય -tan. વિધેયનો ચેન્જ થાય કારણ કે tan આપ્યું છે tan x ઇન્ટુ dx. હવે આ બાજુ લખશું તમે તો 0 થી π અહીંયા શું આવશે tan π - x એટલે -π ઇન્ટુ tan x. અહીંયા માઇનસ છે એટલે પાછું પ્લસ થઈ જશે તો પ્લસ x ઇન્ટુ tan x કેમ કે π - x એટલે -tan x માઇનસ પ્લસ. છેદમાં જુઓ તો છેદમાં શું આપ્યું છે તો માઇનસને કોમન કાઢો એટલે થઈ જાય sec x પ્લસ tan x. ઓકે, આ રીતનું થઈ જાય. હવે અલગ અલગ આપીએ. પેલા પદની નીચે આપી દઈએ તો 0 થી π અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ પ્લસ થઈ જાય. પાઈને બહાર લખી નાખીએ તો ઉપર આવશે tan x એના છેદમાં sec x પ્લસ tan x dx બરાબર. I હવે અહીંયા જ્યારે આની નીચે જવા દઈશું ત્યારે શું આવશે આપણી પાસે શું આવ્યું તો કે x ઇન્ટુ જે અહીંયા માઇનસ હતો અહીંયા પ્લસ હતો એટલે અહીંયા વચ્ચે શું આવશે માઇનસ કારણ કે નીચે માઇનસ છે. આની નીચે આપણે આપવાનું છે x ઇન્ટુ tan x છેદમાં sec x પ્લસ tan x ઇન્ટુ dx. હવે જુઓ તો આવું પદ ક્યાંય આવ્યું હતું આપણી પાસે? હા, તો ક્યાં હતું? I. તો આટલો જે ભાગ છે એ શું બની જશે? I થઈ જશે. હવે એ I છે, અહીંયા માઇનસ I થશે, એ અહીં આવવા દો તો શું થઈ જાય? 2I
એટલે કે પાઈ 0 થી પાઈ tan x એના છેદમાં sec x પ્લસ tan x ઇન્ટુ dx અને અહીંયા શું આવશે માઇનસ આઈ છે, આઈને આ બાજુ આવવા દો, આઈ અને આઈ એટલે શું થઈ જશે 2i. ઓકે, તો એ આઈને તમે અંદર આવવા દો તો શું થઈ જાય 2i બરોબર 0 થી પાઈ. હવે અહીંયા ટેન છે એની જગ્યાએ સાઇન કોસમાં ફેરવીએ આપણે તો સાઇન એક્સના છેદમાં કોસ એક્સ અંડરરૂટ 1/cos x પ્લસ સાઇન એક્સ બાય કોસ એક્સ. તો તમે જુઓ જેટલા છેદમાં બધામાં કોસ એક્સ છે તો કોસ નીકળી જાય તો આપણને આવું સ્વરૂપ મળે કંઈ 2i બરોબર 0 થી પાઈ શું આપ્યું છે સાઇન એક્સ ના છેદમાં 1 + સાઇન એક્સ ઇન્ટુ dx. આપણી પાસે આવું પદ આવે કે 2i = 0 થી પાઈ સાઇન એક્સના છેદમાં શું આવશે 1 + સાઇન એક્સ. તો હવે આ રીતનું જ્યારે પદ આવ્યું તો હવે આપણે શું કરવું પડે તો આની અનુબદ્ધ કરણી લેવાય, કેમ કે એકેય સૂત્ર તો બનતું નથી. તો આપણે આની અનુબદ્ધ કરણી લઈએ તો શું આવશે 1 - સાઇન એક્સ ના છેદમાં 1 - સાઇન એક્સ બરાબર છે. આ dxને પાછળ લઈ ઇન્ટુ dx થઈ ગયું. હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો શું થાય 0 થી પાઈ સાઇન એક્સ માઇનસ સાઇનની અંદર ગુણો એટલે કે સાઇન સ્ક્વેર એક્સ અને છેદમાં શું આવશે 1 + સાઇન એક્સ 1 - સાઇન 1 - સાઇન સ્ક્વેર એક્સ એટલે કે કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ dx. હવે કોસ સ્ક્વેર એક્સને અલગ અલગ આપો, સાઇનના છેદમાં કોસ આપશો તો 0 થી પાઈ સાઇન બાય કોસ, સાઇનના છેદમાં કોસ આવે તો ટેન આવે અને ખાલી એક કોસ વધ્યો તો 1/cos એટલે શું થઈ જાય sec x બરાબર. કેમ કે સાઇનના છેદમાં કોસ અહીંયા 2 વાર કોસ છે તો ટેન થઈ ગયું, પણ એક કોસ વધ્યો એટલે 1/cos એટલે sec થઈ જાય માઇનસ સાઇન સ્ક્વેર એક્સ બાય કોસ સ્ક્વેર એક્સ એટલે શું થશે tan સ્ક્વેર એક્સ dx. ઓકે, હજી આનું સંકલન ના થાય કારણ કે સ્ક્વેર આપેલો છે તો એ સ્ક્વેરને તમારે નિત્યસમ દ્વારા દૂર કરવો પડે. તો જોઈએ શું આવશે 0 થી પાઈ tan x ઇન્ટુ sec x ઇન્ટુ tan x લખાય એટલે સેકને આગળ લખી નાખવાનું ઇન્ટુ dx. અલગ અલગ આપો તો નહીતર આના ભાગ પાડો માઇનસ આપણું નિત્યસમ આવું છે sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1. પણ sec સ્ક્વેર એક્સ આપણને 10 આપેલો છે તો એની જગ્યાએ તમે શું લખી શકો tan સ્ક્વેર એક્સ બરાબર sec સ્ક્વેર એક્સ માઇનસ 1. પણ આને જ્યારે અહીંયા મૂકો ત્યારે આગળ માઇનસ છે એટલે sec પ્લસ હતું ને તો એ થઈ જશે માઇનસ sec સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ dx બરાબર. હવે તમે સંકલન કરી શકો તો જો અહીંયા સંકલન કરીએ તો sec x ઇન્ટુ tan x નું થઈ જાય sec x બરાબર માઇનસ sec સ્ક્વેર એક્સનું થઈ જાય tan x અને 1નું થઈ જાય t અને લિમિટ આવે 0 થી પાઈ x અને લિમિટ આવે 0 થી પાઈ. કેમ કે આપણે કંઈ ધાર્યું નથી એટલે x t નહીં આવે. હવે કિંમત મૂકીએ તો જો અહીંયા મૂકો sec પાઈ માઇનસ tan પાઈ પ્લસ પાઈ માઇનસ 0 મૂકો તો અહીંયા શું આવશે sec 0 માઇનસ tan 0 અને પ્લસ 0 થઈ ગયું. હવે આની કિંમત જુઓ તો sec પાઈ ક્યાં હોય અહીંયા 0 હોય તો અહીંયા પાઈ આવે તો cos પાઈની કિંમત -1 છે તો sec પાઈની કિંમત એની પણ શું થશે -1 થાય. કેમ કે એને ઉલટાવો એટલે શું થઈ જાય -1 છેદમાં 1 એટલે -1 જ થાય માઇનસ tan પાઈ એટલે 0 થઈ જાય
પ્લસ શું વધશે તો કે પાઈ માઇનસ સેક 0 કોસ 0 1 થાય કોસ 0 1 હોય તો સેક 0 પણ શું થઈ જાય 1 થાય તો અહીંયા શું આવશે 1 આ તો 0 0 જ થઈ જાય બરાબર આપણી પાસે આ રીતનું પદ આવે અને અહીંયા આપણી પાસે હતું 2i હવે જુઓ જ્યારે આ 2 ને તમે નીચે લઈ જાઓ i બરાબર અહીંયા શું આવશે 1/2 -1 એટલે -2 પ્લસ પાઈ હવે તમે અહીંયા જુઓ કે જ્યારે તમે i આપ્યું હતું ત્યારે આ બાજુ ગયા તો અહીંયા 2i હતા તો આપણી પાસે બહાર એક પાઈ મળે છે આપણને કે જે પાઈને તમે અહીંયા મૂકતા જાઓ તો શું આવશે પાઈ 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 બધા પદની આગળ એક પાઈ હતો કે જે છેલ્લે જ્યારે તમે મૂકો તો શું આવશે પાઈના છેદમાં 2 -2 પ્લસ પાઈ અને હજી વ્યવસ્થિત લખો તો શું લખાય π/2 પાઈ -2 બરાબર તો આ રીતના આપણે જવાબ લાવી શકીએ અહીંયા જે રકમની અંદર પાઈ હતો એ પાઈને તમે અહીંયા છેલ્લે લખી દો એટલે 2 નીચે ગયા તો π/2 -2 પ્લસ પાઈ પણ પાઈને આગળ લઈ લો તો પાઈ -2 ઓકે ચલો જુઓ દાખલા નંબર 33 માં આપ્યું છે 1 થી 4 સંકલન ઓફ mod x - 1 plus mod x - 2 plus mod x - 3 into dx તો આની અંદર 3 મોડ આપ્યા છે અત્યાર સુધી તમે જે દાખલા શીખ્યા હતા ને એમાં એક જ મોડ આપેલો હોય અને હોય બરાબર આની અંદર 3 દાખલા ભેગા કર્યા છે તો આપણે પહેલું જ જોઈએ તો આપણે શરૂઆત કરીએ કે 1 થી 4 mod x - 1 આટલું જ આપણે વિચારીએ તો જો મોડમાં x - 1 હોય તો આપણી પાસે બે શક્યતા આવે કે x - 1 પ્લસ ક્યારે હોય જ્યારે 1 અથવા 1 કરતાં મોટો હોય પણ 1 કરતાં નાનો તો છે જ નહીં કારણ કે આપણે લિમિટ ક્યાંથી લેવાની છે 1 થી લેવાની છે એટલે 0 વાળો અવકાશ આવશે નહીં અહીંયા ખાલી તમારી લિમિટ પ્લસમાં જ આવશે ગમે તે કિંમત મૂકશો તો 1 કરતાં x કેવો થશે મોટો જ થશે એટલે અહીંયા ખાલી શું વધશે તો કે i બરાબર અહીંયા આપણી પાસે x - 1 છે તો અહીંયા સંકલન લઈએ કે 1 થી 4 ગમે તે મૂકો પ્લસ જ જવાબ આવે ઇન્ટુ dx હવે આનું જ્યારે આપણે સંકલન કરવા જઈએ તો 1/4 આપણે લખીએ કે સંકલન ઓફ x - 1 ની ઉપર 1 ઘાત છે તો x - 1 ની ઉપર 2 ઘાતના છેદમાં 2 ઘાત અને અહીંયા શું આવશે 1 થી 4 હવે કિંમત મૂકીએ આપણે જ્યારે તમે એક કિંમત મૂકો તો 4 મૂકો તો 4 માંથી 1 જાય તો કેટલા આવશે 3 3 નો વર્ગ 9 9ના છેદમાં 2 માઇનસ 1 મૂકો તો શું થઈ જશે 0 તો આપણો જવાબ કેટલો આવ્યો 9ના છેદમાં 2 બરાબર હવે એ જ રીતે આગળ જઈએ આપણી પાસે બીજો વિકલ્પ હતો i બરાબર 1 થી 4 અને એવું હોય તો સમીકરણ 1 આપીએ આપણે બરાબર શું હતું તો કે x - 1 mod x - 2 અને i1 કહીએ અને i2 કહીએ તો જ્યારે x - 2 હોય તો આપણી પાસે ફરી વિકલ્પ આવ્યા કે જો x - 2 હોય અને એને તમે x - 2 પ્લસ લઈ લો એનો મતલબ કે x ની કિંમત કેવી હોય તો કે 2 કરતાં મોટી હોય અને જો x ની કિંમત 2 કરતાં નાની હોય બરાબર તો આપણને શું મળે -x - 2 જો 2 થી તમે નાના જાઓ માનો કે અહીંયા 1 મૂકો છો બરાબર 2 થી નાના તો 1 હોય 1 મૂકો એટલે શું થઈ જાય 1 - 2 એટલે માઇનસમાં જવાબ આવે બરાબર એટલે તમને એવું કહે છે કે 2 થી 2 નહીં પણ 2 થી નાની કિંમત મૂકશો 2 નહીં મૂકવાના પણ 2 થી નાની કિંમત મૂકશો તો શું આવશે ઋણ જવાબ આવશે બરાબર 2 મૂકો તો 0 થઈ જાય તો 0 પાછી યુગ્મ સંખ્યામાં ગણાય બરાબર ધન સંખ્યા થઈ જાય આપણે તો ઋણ જોઈએ છે એટલે 2 કરતાં નાની સંખ્યા તો આપણી પાસે 2 લિમિટ આવી જો તમે 1 થી 2 માં જશો તો તમને -x - 2 મળશે પણ જો તમે 2 થી 4 ની લિમિટમાં જશો તો x - 2 પ્લસમાં મળશે હવે બંનેને અલગ અલગ કરીએ જો આમાં આખા કૌંસની ઉપર કર્યું તો અલગ અલગ કરો તો પણ વાંધો નહીં બરાબર તો અહીંયા આપણે એનું સંકલન કરીએ તો -x - 2/2 1 થી 2 અને પ્લસ x - 2/2 2 થી 4 થઈ ગયું હવે જો તમે આની અંદર કિંમત મૂકો તો શું થશે તો જ્યારે 2 મૂકશો તો 0 થઈ જાય અહીંયા માઇનસ તો હતા જ આપણી પાસે
જ્યારે તમે 2 મૂકો છો તો 2 - 2 એટલે 0 થઈ જાય. તો પહેલાંની અંદર શું આવ્યું 0 માઇનસ 1 મૂકો તો 1 માંથી 2 માંથી 1 જાય તો -1 વધે. 1નો વર્ગ 1 જ થાય. 1/2 તો શું આવશે 1/2 કારણ કે ઉપર શું આપ્યું છે વર્ગ આપ્યો છે. આ એક ભાગ પૂરો થઈ ગયો અહીંયાનો બરાબર છે. જો ઉપર સ્ક્વેર છે 1નો વર્ગ કરો તો 1 જ આવે ને /2. હવે વચ્ચે પ્લસ કરીએ બીજો ભાગ મૂકીએ એની અંદર શું આપ્યું છે તો પહેલાં 4 મૂકો 4 માંથી 2 જાય તો 2 વધે. 2નો વર્ગ કેટલો થાય 4. 4/2 એટલે 2 જ વધશે અને પછી 2 મૂકશો તો શું થઈ જશે 0. જો અહીંયા 2 મૂકો તો 2 માંથી 2 જાય તો 0. હવે આને આપણે લખીએ તો માઇનસ માઇનસ પ્લસ 1/2 અને +2 2 દુ 4 ને 1 5 5/2 બરાબર. હવે ત્રીજું લઈએ I3 બરાબર શું થાય તો કે 1 થી 4 mod x - 3. હવે આનું જ્યારે તમે ટોટલ મારો તો આપણી પાસે આવે x - 3 મોડમાં છે. જો તમે એને બહાર કાઢશો તો x - 3 0 અથવા 0 કરતાં મોટો એટલે કે x જો 0 કરતાં મોટો હોય તો x - 3 આવે અને જો x 3 કરતાં નાનો હોય તો -x - 3 આવે. 3 થી નાનો મૂકો જો 2 મૂકો તો માઇનસમાં જવાબ આવશે બરાબર. 2 મૂકો 1 મૂકો તો આપણી પાસે લિમિટ છે 1 થી 4ની. તો આપણે આ રીતે કહી શકીએ કે 1 થી 3માં જશો ત્યાં લગી શું આવશે લિમિટ આવશે માઇનસ અને જ્યારે તમે 3 થી 4નું પદ મૂકશો તો પ્લસ થઈ જશે -3 × dx બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ. હવે આનું ફરી વિસ્તરણ કરો તો પહેલાંનું વિસ્તરણ કરશો તો શું આવશે -x - 3ની ઉપર ² 2 1 થી 3 પ્લસ x - 3નો ² 2 3 થી 4. હવે આની કિંમત મૂકીએ આપણે. માનો કે તમે અહીંયા 3 મૂકો તો 0 આવે. પહેલું શું થઈ ગયું 0. 1 મૂકો -1 મૂકશો તો 3 માંથી 1 જાય તો 2 વધે. 2નો વર્ગ 4/2 એટલે ખાલી કેટલા વધશે 2 કેમ કે અહીંયા માઇનસ આવશે પણ ઉપર વર્ગ છે એટલે પ્લસ થઈ જાય 4/2 એટલે 2. તો આગળ શું છે માઇનસ. આનું પૂરું થઈ ગયું બરાબર. પ્લસ હવે અહીંયા લખીએ 4 મૂકો 4 માંથી 3 જાય તો કેટલા વધે 1. 1નો વર્ગ 1 જ થાય અને 3 મૂકો તો શું થઈ જાય 0. હવે માઇનસ માઇનસ +2 +1/2 5/2 થઈ ગયું. આ શું આવ્યું I3. હવે જ્યારે તમે એને ત્રણેયને ભેગા કરશો તો આપણે ક્ષેત્રફળ આવશે I બરાબર mod I1 પ્લસ mod I2 પ્લસ mod I3. આ જે રકમ હતી એ 3×3નું આપણે ભેગું કરીએ તો આપણને જવાબ મળી જાય. I1ની અંદર શું હતું તો કે 9/2 પ્લસ I2નું શું આવ્યું I2ની અંદર આવ્યું 5/2 અને પ્લસ I3ની અંદર કેટલા આવ્યા તો કે 5/2. હવે ટોટલ મારો બધાની નીચે 2 છે અને ઉપર આવશે 19. 19/2. જુઓ દાખલા નંબર 34ની અંદર આપ્યું છે 1 થી 3 dx છેદમાં x² x + 1 બરાબર 2/3 + log 2/3. આવું સાબિત કરો. જે 34 થી 39 નંબરના દાખલા છે એની અંદર તમારે સાબિત કરવાનું છે. તો જોઈએ આપણે કે 1 થી 3 dxના છેદમાં √x² x + 1 આવું આવે એટલે આપણે શું સમજીએ યાદ કરો કે તમને શું યાદ આવે તો એક જ આંશિક અપૂર્ણાંક યાદ આવે. 1/3 1 dx x² x + 1. હવે આપણે અહીંયા લઈએ કે 1/x² x + 1 બરાબર a/x પ્લસ b/x² અને પ્લસ c/x + 1. આપણી પાસે 3 ભાગ પડે કેમ કે આપણે લસા લેવાનો છે. તો આપણે લસા લઈએ તો આપણી પાસે 3 આવે a b અને c. હવે જુઓ અહીંયા એની કિંમત મૂકીએ. માનો કે આને સરખાઈ દઈએ એટલે અહીંયા શું આવશે 1 કેમ કે આનો છેદ ને આ છેદ ઉડી જાય. 1 બરાબર આનો લસા લેવો પડે a અહીંયા x છે તો આપણી પાસે શું ઘટ્યું x × x + 1 લસામાં જોવાનું. અહીંયા x હતો તો આટલું ઘટ્યું. પછી b
મારી પાસે એક્સનો સ્ક્વેર છે તો હું શેના વડે ગુણવા પડે x+1 અને અહીંયા c x+1 છે તો શું ઘટ્યું એક્સનો સ્ક્વેર આને લસા લીધો કહેવાય બરાબર ને। હવે જોઈએ આપણી પાસે અહીંયા x આપ્યો છે તો આપણે પહેલો ઓપ્શન લઈ શકીએ x = 0 જો તમે 0 મૂકશો તો શું આવશે 1 આ 0 થઈ જાય આ 0 થઈ જાય તો શું આવશે b x ની જગ્યાએ 0 લખો તો 0 + 1 એટલે b જ વધે માટે b ની કિંમત કેટલી આવી 1 ઓકે। હવે બીજી રીતે જાઓ તો અહીંયા x+1 છે એનો મતલબ તમે x = -1 લઈ શકો। હવે -1 મૂકશો તો અહીંયા તો 1 જ છે અહીંયા -1 મૂકશો તો 0 થઈ જશે અહીંયા -1 મૂકશો તો 0 થશે અહીંયા -1 મૂકીએ તો c - 1 સ્ક્વેર c = 1 તો c ની કિંમત પણ શું આવી 1 જ આવી ઓકે। હવે આપણી પાસે હજી b અને c આવ્યો a નથી આવ્યો તો એવું પદ આની અંદર સરખાવો કે જેની અંદર a આવતો હોય તો જો x ના સ્ક્વેર વાળું પદ સરખાઈ શકીએ ax છે આની હારે ગુણો તો શું થાય ax નો સ્ક્વેર તો અહીંયા x ના સ્ક્વેર વાળું પદ છે નથી અહીંયા cx નો સ્ક્વેર તો આપણી પાસે બે x ના સ્ક્વેર આવે છે પણ અહીંયા 1 આપ્યું છે x ના સ્ક્વેર વાળું પદ નથી તો સહગુણકો સરખાવો 0 = x ના સ્ક્વેર વાળું પદ એટલે કે a અને x ના સ્ક્વેર વાળું પદ એટલે કે c। હવે c ની કિંમત આપણને 1 મળી હતી તો 1 મૂકીને આ બાદ લઈ જાઓ તો a બરોબર આવશે -1 તો આપણને a b અને c ની કિંમત મળી ગઈ બરાબર a ની કિંમત -1 b ની કિંમત 1 અને c ની કિંમત 1। હવે આને આપણે જ્યારે રકમમાં લખીએ તો શું લખાય i = સંકલન ઓફ પેલું શું હતું આપણી પાસે a ની કિંમત શું આવી માઇનસ આવી તો શું લખાશે -1/x dx પ્લસ b ની કિંમત પણ શું આવી 1 x² dx અને છેલ્લે c ની કિંમત પણ શું આવી 1 x+1 સંકલન ઓફ dx બરાબર આવી રીતે 3 થાય। આની અંદર આપણને લિમિટ આપી છે 1 થી 3 પણ પહેલાં ગણતરી કરીએ અને છેલ્લે પછી લિમિટ મૂકી દઈશું જો લિમિટ મૂકવી હોય જોડે તો બી વાંધો નહીં 1 થી 3 અને થી 3 ઓકે। હવે જ્યારે આને તમે લખશો તો શું લખાશે 1/x માઇનસ તો છે જ log મોડ લખો કે ના લખો કેમ કે 1 થી 3 એટલે પ્લસ જ આવશે એટલે log x પ્લસ આખાની ઉપર આપણે એની લિમિટ મૂકી દઈશું તો 1/x નો સ્ક્વેર છે તો x ના સ્ક્વેરને ઉપર લઈ આવે તો શું થઈ ગયું હોય x ની -2 +1 અને -2 + 1 કેમ કે તમે જ્યારે પણ i = x ની n નું સંકલન કરો છો તો શું આવે x ની n+1/n+1 એટલે એક ઘાતની અંદર ઉમેરો થાય તો -2 હતા તો +1/-2 + 1 અને +1/x+1 તો શું આવશે log x+1 અને આપણી લિમિટ આવશે 1 થી 3। હવે પહેલાં તમે 1 મૂકી શકો અને પછી હું લખી શકો હજી જો તમારી લિમિટ ના મૂકવી હોય તો પહેલાં અહીંયા લોગવાળા પદ છે એને ભેગા કરીએ આ પદને પહેલાં લઈ લઈએ તો અહીંયા શું આવશે -log x પ્લસ 2માંથી 1 જાય તો અહીંયા શું વધશે 2માંથી જ્યારે તમે 1ને બાદ કરો તો -1 વધે તો આ પ્લસનું શું થઈ ગયું માઇનસ ઉપર x ની 1 ઘાત હતી તો 1/x અને પ્લસ શું આવશે log x+1 અને 1 થી 3। હવે જ્યારે log x+1 ને અહીંયા આગળ લઈ લો તો શું આવશે log x+1 પ્લસ છે અને આની આગળ માઇનસ છે તો x+1/x -1/x બરાબર આ રીતનું પણ થઈ શકે। હવે આપણી પાસે લિમિટ શું છે 1 છે અને અહીંયા 3 છે મૂકતા જાઓ તો જો તમે 3 મૂકશો તો 3 × 3 3 ને 1 4 4 ના છેદમાં 3 તો log 4/3 -3 મૂકો 1 ના છેદમાં 3 આવું આવશે અને -1 મૂકશો તો આવશે log 1 મૂકો તો 1 ને 1 2 અને અહીંયા 2/1 એટલે 2 જ વધે અને -1 ના છેદમાં 1 એટલે 1 બરાબર આ રીતનું થશે। હવે જ્યારે તમે લોગને અંદર જવા દો તો શું આવશે આ લોગવાળું પદ છે આ લોગવાળું છે log 4/3 -log 2 અને અહીંયા -1 ના છેદમાં 3 --+1 આનું વિસ્તરણ થતું હોય એ કરીએ તો જો આમાંથી log કોમન કાઢો તો આ 2 નીચે જતા રહે તો આવું થાય log 4/3 × 2
થયું કે નહીં? કારણ કે 4 છેદમાં 3 છે અને લોગને બહાર કાઢો તો ગુણાકારમાં જાય, ભાગાકારમાં જાય તો 2 ઉડાડ દો તો 2/3 વધશે, માઇનસ 3 એકા 3, 3માંથી 1 જાય તો અહીંયા શું થઈ જશે? પ્લસ, કારણ કે મોટા આવશે. અહીંયા 1 છે અને અહીંયા 1/3 છે. 3 એકા 3 માઇનસ 1/3 એટલે 2/3. તો તમે રકમ જુઓ શું આવ્યું હતું? log 2/3 પ્લસ 2/3. આ 2/3 પહેલાં આપ્યા હતા, આપણે પાછળ આવ્યા. જુઓ 2/3 પ્લસ log 2/3 થઈ ગયું. અહીંયાથી log કોમન કાઢ્યા તો 4/3 ભાગ્યા 2 એટલે 3, 2 ઉડી ગયા તો 2/3 વધે. તો આપણે હું સાબિત કર્યું? ડાબા બરોબર જબા. બરાબર, ખાલી સૂત્ર મૂકતા જાઓ અને બરાબર એટલે ઓટોમેટિક જે વસ્તુ થતી જશે છેલ્લે તમારે જવાબ આવી જાય.